કમ્પ્લીટ થઈ જાવ બસ ભૂખ લાગશે તો ખાવું પાછા નહીં તો ચલો ગાઈસ હા તો ગાઈસ બસમાં તો પાડો બધા હા તારે શી થાય ચલો ગાઈસ અમે પ્રકાશ શ્યામ અને પ્રકાશ તો ગાઈસ હવે જીએ છે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આપણે તો અત્યારે ઉઠી ગયા છીએ ગાઈસ 5 વાગ્યા પહેલાં એટલે કે 4:30 થયા છે અને નહીં ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ગાઈસ આપણે જઈ રહ્યા છીએ અત્યારે કપડો લેવા માટે તો હું અને પ્રકાશ બે જણા એકદમ રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ બે જણા તો ગાઈસ ચોકન જઈએ છીએ તો આપણા વ્લોગમાં બન્યા રહેજો આપણે છેક જઈ રહ્યા છીએ અમદાવાદ સાઈડ આજે તો ચલો અમે પ્રકાશની બે જણા હવે જઈએ છીએ તો પ્રકાશની બે જણા ઉઠી જઈએ પ્રકાશ ગુડ મોર્નિંગ જય માતાજી તો હવે તો તેજલ ભાભી આવી ગયો છે ગાઈસ વહેલા જુઓ ગુડ મોર્નિંગ તો તેજલ ભાભી તો ઉઠીને આવી ગયો છે અને આપણે તો પ્રકાશની બે જણા એકદમ ફ્રેશ થઈ ગયા છીએ લેવડા જવા દેવડા તાણ તો અમે પ્રકાશની બે જણા જઈએ છીએ ગાઈસ તો એક બાઈક આવે છે મૂકવા માટે અમને છેક સતલાસના મૂકવા માટે આવે બાઈક સતલાસના મૂકીને બાઈક વાળો ઘેર આવતો રહ્યો ને પ્રકાશ અને જવાનું છે બસમાં તો ચલો અમે ગાઈ જવું જવા માટે નીકળીએ એટલે ફટોફટ પહોંચીએ અને ફટોફટ ઘેર આવીએ આવી જાય છે અમે તો બાઈક મૂકવા માટે આવ્યું હતું અને હવે થોડું પહેલાં ચા પી લઈએ ને પ્રકાશ તો ચલો કાકા જોડે બેસી કાકા પ્રકાશ તો લઈ લો હા એક કપ ચાય 3 જણાની 3 કપ આલ દેતા હતા અને તારમાં ટક બનાવજો એ લોમ દાળો ફ્રેશ થઈ જાય તો ચલો ગાઈસ થોડું ચા પી લઈએ પહેલા બસ આપણે નીકળીએ તો ગાઈસ પ્રકાશ તો બેસી ગયો છે જુઓ નહીં પ્રકાશ આ તો કાકાને ચા પીવડાવું કે તે પીવું છે કોને હીરા પી લઈએ તો અત્યારમાં તો ગાઈસ પ્રકાશનું મું અને બધા ચા પીવા માટે આવી ગયા છીએ અત્યારે વહેલા અને ચા પીને અને ફટોફટ નીકળી ગયા ને ભાઈ કાકા પીવી છે આખો કપ થઈ રહ્યા તો હું ચા પીવાની જ નહીં પછી એ તો પટાવી જ નહીં હારે એકલા પીવો હતો ને તો ચલો પ્રકાશ તો ઘેર તો કદી ચા પીતો નહીં તું તો ભાઈ પીવા બેસી ગયો શરદી થઈ જાય કેટલો મગજ આમ થોડું પેલું લાગતું ઓનાથી મટી જાય એટલે કીધું પીવું તો આમ કેવું સારું રહે અત્યારમાં બરોબર તો ચલો ગાઈસ ચા બા પી લઈએ અને બસનો વેઇટ કરીએ અમને પ્રકાશ બસ તો આવી જ જાય હમણાં વહેલા આવી જશે તો ચલો તો કઈ વહેલા તો જોવાય ભૂંડ જોવા મળે કેટલો છે તો કઈ બસ તો આવી જશે અમે પ્રકાશની બેદાના વેઇટ કરી રહ્યા હતા ખાલે જ છે લે તો ચલો કાંઈ બસ આવી રહી છે બસમાં બેસી જઈએ પહેલાં તો બસમાં બેસી જાય છે પ્રકાશની બેદાના પાછળ પ્રકાશ બેઠો નીકળી જાય છે પ્રકાશની પ્રકાશ સતલાસનાથી નીકળી જાય છે સતલાસથી નીકળી ગયા પણ ટિકિટ વધારે બસ હા તો ગાઈસ બસમાં તો ભાડું વધારે થઈ ગયું છે આટલા તો જઈને આવી ગયું હાલ તો અમને બેવું તો ચલો હાલ તો અમે બેવું જ નહીં બેવું જ આવતા તો બીજામાં પૂછ પણ મને આપું તો ચલો કાંઈ જવું મળીએ રસ્તામાં જઈને પ્રકાશ તો કાંઈ અમે તો આવી ગયા છીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ હવે પ્રકાશની બે આવશ્યમાં જઈએ ને પ્રકાશ હજી આપણે જવાનું 8-9 કિલોમીટર થવાય પણ અરે બસ નહીં આવી ટ્રાફિક તો જો કાંઈ દે બસ તો હારે જ છે પણ ટ્રાફિક તો ફૂલ હા તકલીફ તો પડે તો આમ લેવા જવું બધું તો ચલો ગાઈસ થોડી જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જઈને મળીએ હા તો ગાઈસ આપણે તો આવી જાય છીએ કાં કપડો લેવા માટે તો પ્રકાશ તો ચેક કરો નહીં પ્રકાશ હા તારે શી થાય ચેક કરી લે તો પ્રકાશની બે જણા આવી જાય છે કાંઈ તમે તો પ્રકાશની બે જણા જોઈએ કપડો સારો લઈએ બે જણા તો કાંઈ તમે તો થોડો ગમતો કપડો કાઢી લીધો છે પ્રકાશ બેવાની પ્રકાશ તો હા 2 જોડી લીધો તો કાંઈ પ્રકાશને 2 જોડી મેં 3 જોડી લીધો અડધી ખરીદી થઈ શકાય અડધી બાકી નહીં
મૂકી દે તમે. ચલો ગાઈઝ અમે પ્રકાશની બેદાણા આવી જઈએ બીજી બાજુ. થોડી ખરીદી બાકી છે તમારે. ચલો તો ગાઈઝ અમે તો પ્રકાશની બેદાણા બેસી ગયા છીએ રિક્ષામાં ને પ્રકાશ. તો ગાઈઝ હવે જઈએ છીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ ડેપોમાં જતા રહીએ. તો ગાઈઝ અમે તો પ્રકાશની બેદાણા આવી ગયા છીએ ગાંધીનગર એસટી ડેપો આગળ. હવે તો પ્રકાશે બેસી ગયો છે ને પ્રકાશ. હા તો કઈ થોડો નાસ્તો કરી દઈએ પછી ત્યાં કરીએ નહીં. હા બસમાં તો ઊંઘી જ જઈશું તું તો વળી. હવે ડાયરેક્ટ ચડશે બસમાં બેવું આપણે. જેમ કહું પહેલાં નાસ્તો કરી દઈએ અને પછી પ્રકાશની બેદાણા વિચારીએ પહેલાં નાસ્તો કરી નહીં. તો કઈ તમે તો નાસ્તો કરવા માટે બેસે. ચમચી તો લાકડાની છે પ્રકાશ. હા હા તો ચલો ગાઈઝ નાસ્તો કરી દઈએ. હા ફૂલ કમ્પ્લીટ થઈ જાવ. બસ ભૂખ લાગશે ખાવું પાછા ને. તો ચલો ગાઈઝ નાસ્તો કરી લઈએ બે જણા. તો ગાઈઝ અમે તો વાવ આવી ગયા છીએ પ્રકાશની બે જણા. અનવકણ આવીને ભૂલા પડ્યા છીએ નહીં પ્રકાશ. આમ હું મળો ગમે તે કોઈક આવે એમાં જઈએ. હા તો હાલ તો કોઈ આવે એવું લાગતું. બાઇક લઈને આવ્યો તો સારું હતું. વહેલા બાઇક લઈને આવ્યો તો સારું હતું. જે અત્યારે ગમે તે મૂકી દો ને. હા કોઈ મૂકી દો ને પછી જતા લેતા જ. હા તો ભૂલવાનું થયું ટાઈમ બગડે એવું છે. ટાઈમ બગડે એવું છે. બસ તો શાણે આવું નક્કી. એક તો તાવ આવે ને એવું થઈ ગયું. મને તો શરદી થઈ હતી. એવું થઈ ગયું તાવ આવે. આપણું પોતાનું હોય તો ફટ નીકળી આમ. બસ તો શાણે આવે. બસની વેટિંગ કરી રહ્યા છે ગાઈસ. બસ આવે એટલે બેસીએ. હા નહીં આમ આવે તો આને કે ના કે વેટિંગ એ માથા પર છે. કદાચ જતી રહી હવે તો ના થાય. 5 વાગે છે પણ હું નક્કી. તો ચલો ગાઈસ બસ આવે એટલે જઈએ કેવું છે. તો ફાઇનલી ગાઈસ આપણો તો કપડાની ખરીદી કરીને ઘેર આવી જાય છીએ. નહીં ધોઈને થોડા ફ્રેશ થઈ જાય છીએ કારણ કે ગરમીના બહુ રેપઝેપ થઈ ગયા હતા. અને આ બાજુ તો ગાઈસ કેજલને તો હેડ્યો છે. શું હેડ્યો? હા હજી વાટવાની છે. તો ગાઈસ જો વાદળ છે વાતાવરણ થઈ ગયું છે અને વરસાદના થોડા ટપકોએ પડે છે. તો ગાઈસ આ બાદ તો જો પ્લાસ્ટરે કરી દીધું છે ઘરનું. તો તે ધોવાય તો જહાજ સોટા તો આવું જ છે. અને કેવું ગાતા છે હું હાલ તો પેલા કઈ ગયા લાગે પછી. તો ગાઈસ આવાજ તો તેજલને સારો વાટવા દે છે. પેલા બોરા ને બધું વરસાદ ચાલુ થઈ ગયો છે અને વીજળીઓ તો ચમાચમ પડવાનું ચાલુ થઈ જશે ગાઈસ. તો જો તમને બતાવું. તો ગાઈસ આવાજ તો કપડો તો હોય છે. હવે વરસાદે આવ્યો તો બરોબર નો હી બળસ તારે. હાય હાય વાદળો તો ફાટી જાય એમ કરે છે. તો ગાઈસ જો હું તમને બતાવું વાતાવરણ કેવું છે. વરસાદ એકદમ નજીક આવી ગયો ને એવું લાગે. બરોબરનો કાટકા ગાજી રહ્યા છે ગાઈસ. જો તો જો વરસાદના વાતાવરણને લુકિંગ કર્યું છે ગાઈસ. તો ચલો રાકેશ તો લગ્નમાં જશે ગાઈસ. કદાચ દૂધ ભરાવા જવાનું થશે તો ફટાફટ દૂધ ભરાવતા આવીએ. આવા તો પપ્પા તો કોમે લાગી ગયા ગાઈ છે. ફોટો ફેવરેટ થઈ છે આ બાજે. તો ગાઈઝ આ બાજુ તો સૃષ્ટિ તો કપડો લેવા માટે આવી જશે નહીં સૃષ્ટિ. વરસાદ આવે છે ફટાફટ મોય મૂકીએ હેડ ફટાફટ. તો ગાઈઝ આ બાજુ તો મમ્મી તો મેસ્યુનું ઉગાડો છે. મોય નહીં લેપી મમ્મી. મોય નહીં લેપી. બહાર તો લેપીસ પણ મને લાગતું નહીં કોઈ કશા કોમનું હોય એવું. ફોટીએ આખા વગણામાં કેટલો પથરી ના. આ તો બધું ધોઈને જહજ. અને અત્યારે તો આવ્યા વગર એમ લાગતું નહીં. નહીં અને ગાજ જ છે એવું. ભેળા ભેળ કરે છે ગાઈસ. તો જો પપ્પા તો ફોટીઓ પથરીને દે ખાટલા લેવા માટે જતા રહે છે બાગોળમાં. તો ગાઈસ આપણે તો દૂધ ભરાઈને ગોમમાંથી આવી ગયા છીએ. અને આ બાદ તો જો મેચમાં પોથરી ને એવી રીતે હોય પોથરી દી 10 ફોટીએ
હું તો ગોમમાં પોકી રહ્યો કમ્પ્લીટ અને મમ્મી આવડા નાવડા કરા પડતા બોલ હવે કરા તો હું તો બે થઈને વેની ચાલુ ના લ્યા અને કીધું લે ખા ને અમે તો આ લેપ્યું તું ને કે જો તું અગનામ તો શેવું પથરી કાઢી છે તો ગાઈસ જો મમ્મી હોય તે તાટપતરીઓ પથરી અમારે તો લેપેલું પછી બગડી જાય કે તો અમે બગડી જ જાય કોઈ મજા નહીં આવે બગડી જાય પણ અમે શું કરું તાર તો ગાઈસ જો અચાનક વરસાદ આવી ગયો અને જો એ કરા પાડીને જતો રહ્યો એકલા કરા પાડ્યા ધુમ્મસ વાતાવરણ કરી નાખ્યું નહીં એ પણ ગોમમાં તો આવડા પડતા હતા તે વૈયા ખાસા મોટા મોટા પડતા પણ દુકાન ને ઉભા રહેલા ને તે પતરો પર તો તેર જણે માથા પડે એવું લાગે પેલા જ કરા પડવા માંડ્યા પાછું સોટા ઓહો તો ગાઈસ હોય તો મોટા ને મોટા કરા પડે આવડા અને વરસાદે પડ્યો પણ વાયરો બિલકુલ નહીં પાછો વાયરો બિલકુલ નતો એક તો સોટા આવી ગયા વધારે એટલે સારું છે એટલું નહીં વાવાઝોડું હોય ને તો નુકસાન કરે એનાથી તો સારું કે બધી ચાર્જિંગમાં મૂકી દો લાઈટ જતી રહે પેલા આવી ગયો ને બા વરસાદ તો તાના આવી હોને કાકડામાં એનું તો વરઘોડું મમ્મી સાલું એક બાજુ અને બનો વરસાદ આવ્યો ને તે ડિઝાઇન બીજે બધું એકી વખત જાય રે જાય બાપા પેલા વરરાજાને કેમ કંઈ જાય પર હવાર રાજા એ માજી તું જોવો ને તો ઘોડીઓ ને બોડીઓ બને દોડે એવું થઈ ગયું તું પેલા કરા વાગે એટલે શું થાય તો કઈ દાબા તો જો રોટલા ચાલુ થઈ ગયા છે આજ તો વહેલા અને સબ્જી બનાવવાની છે ભીંડવાની તો ગાઈ દાબા તો રોટલા બને છે અને ભીંડા મમ્મી હજી કાપા છે એટલે કાપી રહે પછી ભીંડવાની સબ્જી બનાવવાની છે તો ચલો હા એ તો કોઈ વીજળી છે એવી થાય છે વરસાદ વાયરો ને વીજળી જેવું આમ શેવી પડતી હતી લોબી આમ કાઢતા હાલ હું બાઇક લઈને આવતો હતો ને મને બીક લાગતી હતી એકલા આમ આગળ જ પડતી હોય ને ઓછું થઈ જતી હોય ને એવું થતું હતું ગાય મરી ગઈ વીજળી પડી આપણા ગામમાં એવું થયું કન મરી એ ત્યાં પેલી બાજુ કોહળો વીજળી પડી ને ગાય મરી તો ગાય અમારે તો ગામમાં છે ને ઓના પહેલા વરસાદ આવ્યો ને એ વરસાદમાં એક ગાય મરી ગઈ હતી વીજળી પડી હતી અને તો એક ભાઈએ બાજુ મૂક્યો તો એ તો રહી ગયો હતો અને ગાય એકલી મરી ગઈ હતી તો ગાઈસ ચલો ચાર્જિંગમાં મૂકી દઈએ ફોન નકર કોઈ ભરોસો નહીં લાઇટનો વાવાઝોડું આવશે તો લાઇટ બાઇટ જતી રહે પહેલાં આપણે થોડા સેફ્ટીમાં રહી જઈએ તો ગાઈસ આ બસ તો લેપવાનું કામ ચાલુ છે એટલે તો પ્લાસ્ટરનું તળિયું થાય છે જો આ સિમેન્ટ ગાઈસ સિમેન્ટ પેલો કરી દીધો છે મિક્સ જો આવું પોલિશ મરાય છે આ થોડું લેવી પડે કા દારો પછી એમ કે ખાવું નહીં હું તો વાટ જોઈ નહીં મને તો ભૂખ લાગી હું તો ખાઈ લેવું તાર કઈ આવાજ તો જો કોમ ચાલુ છે પ્લાસ્ટરનું લગ્નની તૈયારીઓ અને આ બાજુ તો પપ્પા અને મમ્મીને તો ખાવા માટે બેઠા નહીં થઈ ગયું શાક એક દાડો તીખું બને અને એક દાડો મોડું બને નહીં પપ્પા તો ચલો પપ્પા અને મમ્મીને દાબા ખાવા માટે બેઠો હતો મેશું તો પી જઈશ હા કોણ તો ચલો ગાઈસ આપણે તો પેલા ઘરમાં ખાવા માટે જઈએ તો ગાઈસ ચલો ખાઈ લઈએ હું કારણ કે ભૂખ લાગી છે અને થાક લાગ્યો હતો અને આ બાજુ તો બાને ખાવા માટે બેસી ગયો છે અને પહેલાં તો આ બધે સૃષ્ટિ તો ટીશ્યુ બે જણા રમવું ટીશ્યુ એ ટીશ્યુ તો સ્ટાઇલમાં બેહો તો કઈ આ બાજુ તો બાને ખાવા માટે બેસી ગયો છે ભૂખ તો મને લાગી ખાવું છે ને આપણે એવું તો ચલો ગાઈસ ખાઈ લઈએ એવું ફટાફટ તો ગાઈઝ આપણે તો લગ્નમાં જઈ અને ઘેર આવી ગયા છીએ તો હવે તો બધા ઊંઘી ગયો છે ગાઈઝ પ્રકાશ મમ્મી પપ્પા સંગીતા ભાભી તેજલ ભાભી બધો ગાઈઝ ઊંઘી ગયો છે ને આપણે તો ઘેર આવી ગયા છીએ તો આપણે ગાઈઝ જવું ઊંઘીએ કારણ કે આજ તો ફરી થાક લાગ્યો છે કપડો લેવા જતા હતી તો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે ને તો પૂરો પોટીઓ ટોકે દેશી જો
આદત ગાઈસ આગળ લેપી છે ને એટલા માટે બધો ઢોકી દીધો હશે અને વરસાદ ચાલુ જ થયો છે ગાઈસ. તો ચલો ગાઈસ આપણા વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.